ઉપલેટામાં 80મા સ્વાતંત્ર્ય દિનની તાલુકા કક્ષાની ઉજવણી નગરપાલિકા દ્વારા પ્રમુખ વર્ષાબેન ગજેરાના હસ્તે ઉપલેટામાં કરવામાં આવી. 15મી ઓગસ્ટ સ્વતંત્ર દિવસ નિમિત્તે ભારતભરમાં તિરંગા લહેરાવી આઝાદીના પર્વની ઉજવણી ધામધૂમથી ઉજવવામાં આવે છે અને આપણા દેશ માટે આઝાદીની લડાઈમાં શહીદ થયેલા વીર સપૂતોને યાદ કરવામાં આવે છે. ત્યારે દરેક શહેરોમાં સમગ્ર ભારતવાસીઓ તિરંગો લહેરાવી રાષ્ટ્રભાવનાથી દેશભક્તિના સહભાગી બને છે. આ દિવસે દરેક તાલુકા કક્ષાએ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. ત્યારે ઉપલેટા તાલુકા કક્ષાનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ત્યારે ઉપલેટામાં 80મા સ્વતંત્ર પર્વની ઉજવણી નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરાના વરદ હસ્તે ધ્વજવંદન કરી કાર્યક્રમની ઉજવણી કરાઈ હતી. આ તકે ઉપલેટા નગરપાલિકા પ્રમુખ, નગરપાલિકા સદસ્યો, વિવિધ ગામોના સરપંચ, શિક્ષકો, દરેક સ્કૂલના વિદ્યાર્થીઓ તેમજ વહીવટી તંત્ર બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. સાથે પાલિકાના તમામ સફાઈ કામદારોનો રોકડ ₹10,000 પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા અને ધ્વજવંદન બાદ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજી દેશની આઝાદી માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર તમામ વીર સપૂતોની શહીદીને યાદ કરી દેશની એકતા, અખંડિતતા, ભાઈચારા જળવાઈ રહી અને ભારત દેશ વિકાસ અને પ્રગતિના શિખરો સર કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી. રિપોર્ટર સરફર. ઉપલેટા નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા. આજે 15મી ઓગસ્ટ એટલે કે 80મા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. આ ધ્વજવંદનમાં ચીફ ઓફિસર તથા અમારી નગરપાલિકાની સમગ્ર ટીમ, સંગઠનની સમગ્ર ટીમ, સંગઠનના શહેર પ્રમુખ તથા દરેક મોરચાના ભાઈઓ બહેનો, જિલ્લાના હોદ્દેદારો તથા દરેક જ્ઞાતિના પ્રમુખ, દરેક જ્ઞાતિના આગેવાનો, દરેક જ્ઞાતિમાં જે ભાઈઓ બહેનો બાળકો ખૂબ જ મોટી સંખ્યામાં આજે હાજર રહ્યા ધ્વજવંદનમાં અને ખૂબ જ આનંદથી આ ધ્વજવંદન જે કરવામાં આવ્યું તે ખૂબ જ આનંદ અને આનંદથી આનંદ પણ લહેર અમારી એટલી હતી કે કોઈ સીમાનો પાર નહોતો. આજે આ સાંસ્કૃતિક પ્રોગ્રામમાં દરેક સ્કૂલમાંથી બાળકોને પ્રોગ્રામ કરવામાં આવ્યા. નાટક છે, સંગીતકાર છે, એમાં પણ ઇનામ મિત્ર આજે કરવામાં આવ્યું છે અને દરેક બાળકોને પુસ્તક પણ આપવામાં આવ્યા છે. અને આજે જે અમે સલામ આપી કે કોઈનો ધણી હોય, કોઈનો ભાઈ હોય કે કોઈનો દીકરો હોય જે ઘરમાંથી ગયેલ છે એને તો દુઃખ જ હોય અને આજે અમે યાદ કરી અને એને સલામી પણ આપેલી છે.